બદલીપુરના પહાડોમાં ખડક નામનો એક રાક્ષસ રહે છે તેવું બધા લોકો માનતા હતા. એક દિવસ એક ખડક પર કંઈ લખેલું જોવા મળ્યું. આજે ખડક રાક્ષસ બોલશે. કોઈએ મજાક કરી હશે. આવો રાક્ષસ તો બસ વાર્તાઓમાં જ હોય છે. ના ના, અમારા દાદીમાં કહેતા કે આ પહાડોમાં એક રાક્ષસ રહે છે. બદલીપુરના લોકો, હું ખડક રાક્ષસ છું. હું તમને બધાને ખાઈ જઈશ. ખડક રાક્ષસને બોલતો સાંભળીને બધા ડરી ગયા. અરે, અમે તમારું શું બગાડ્યું છે? અમને છોડી દો. મેં તો કશું નથી કર્યું. મને જવા દો. અમને છોડી દો. અમને ખાતા નહીં. છોડી દઈશ, પરંતુ એક શરતે. કઈ શરત? સવાલ પૂછીશ 4. ખોટો જવાબ આપ્યો એક પણ વાર તો મરવા માટે રહેજો તૈયાર. કોણ જાણે શું પૂછશે? આજે તો આફત આવી. આ સાંભળીને બધા બાળકો કીટી પાસે આવ્યા. અદ્રત્ય છે તે ખૂબ બહાદુર છે. માત્ર એ જ જવાબ આપી શકશે. શું તને યાદ નથી? આ બધી જ ખોટી માન્યતાઓ છે. છોકરાઓ અને છોકરીઓ બંને એક સમાન જ છે. છોકરીઓ બહાદુરી અને બુદ્ધિથી એ બધું જ કરી શકે છે જે છોકરાઓ કરી શકે છે. બોલો, મંજૂર છે? બીજો કોઈ ઉપાય પણ નથી. હા, મંજૂર છે. પછી ખડક રાક્ષસે સવાલ પૂછવાનું શરૂ કર્યું. ફિલ્મનો હીરો લાંબો ગોરો ખડતલ હોય છે. હિરોઈન લાંબા વાળ, સાફ ચહેરા, ગોરા રંગવાળી હોય છે. શું બધા છોકરાઓએ હીરો જેવા અને છોકરીઓએ હિરોઈન જેવા જ દેખાવું જોઈએ? બધા જવાબ વિચારવા લાગ્યા. તમે શું વિચારો છો? પાયલ અને અભય એક સાથે બોલી ઉઠ્યા. અમને ખબર છે આનો જવાબ. કહો, પરંતુ યાદ રાખજો, ખોટો જવાબ એટલે મોત. ના, શા માટે દેખાવું છે હીરો જેવું? હું તો એકદમ ઓરિજિનલ છું. કોઈના જેવો નહીં, બસ પોતાના જેવો. જે જેવા છે તેવા જ બરાબર છે. ગોરા થવાથી શું થશે? ગોરા દેખાવાનું દબાણ મારા પર પણ હતું, પણ મેં વિચાર્યું અસલી વસ્તુ તો ગુણ છે. જેમ કે હું નિશાન ખૂબ જ સરસ લગાવું છું, તો ટીવી વાળી મોડેલ જેવા દેખાવા શું કામ ટેન્શન લઉં? હું મારો સમય, પૈસા અને મનની શાંતિ શા માટે બરબાદ કરું? હું જેવી છું તેવી જ સારી છું. સાચો જવાબ. હજુ 3 સવાલ બાકી છે. પૂછો. જાહેરાતો અને ફિલ્મોમાં જોવા મળતા હીરો આટલા સુંદર કેમ દેખાય છે? મેકઅપના કારણે, જેથી સુંદર દેખાઈને જાહેરાત દ્વારા પોતાનો માલ વેચી શકે. પરંતુ જાહેરાતમાં એમની તસવીર ઘણા ફેરફાર કરીને બતાવાય છે. હકીકતમાં એ લોકો બહુ અલગ દેખાય છે. તેમના જેવા દેખાવું શક્ય જ નથી. માટે આપણે તેમના જેવા દેખાવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સાચો જવાબ. શાબાશ રાનુ, તે તો આજે બધાને બચાવી લીધા. તું તો ચેમ્પિયન નીકળી. આ વાત તો તે જ શીખવી હતી ને કિટ્ટી. ચૂપ. હવે ત્રીજો સવાલ સાંભળો. રામે શ્યામને જોયો અને વિચાર્યું, વાહ, શું બોડી છે, શું વાળ છે. મારા તો એવા નથી. રામે આવી સરખામણી કરવી જોઈએ? બોલો. સાંભળ ખડક રાક્ષસ, હું પણ હંમેશા મારી સરખામણી ખુબીલાલ સાથે કરતો હતો અને વિચારતો કે મારામાં કઈ ખામી છે. મેં વિચાર્યું, હું ખુબીલાલ સાથે મારી સરખામણી કરીને શા માટે ઉદાસ રહું? રંગરૂપની સરખામણી કરવી નકામી છે અને હું જેવો છું તેવો બરાબર છું અને મારી જાતથી ખુશ છું. જુદી વાર્તા સંભળાવે છે. જવાબ તો આપ્યો જ નહીં. શું તમને લાગે છે કે વિવેક સાચો છે? શાબાશ વિવેક, તું એકદમ સાચો છે. બધા એક જેવા ન હોઈ શકે. અન્ય સાથે સરખામણી કરીને આપણે શા માટે દુઃખી થવું? બધા પોતાની રીતે ખાસ છે. વાહ, શું જવાબ આપ્યો છે.
હવે છેલ્લો સવાલ પૂછીશ. મેં કોઈકને પૂછ્યું કે તે વજન ઘટાડ્યું કે શું? તું ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. મેં એવું પૂછીને બરાબર કર્યું ને? શા માટે પૂછ્યું તમે? ખોટી વાત. આટલા મોટા રાક્ષસ છો એટલું પણ નથી જાણતા કે દેખાવ વિશે કોમેન્ટ કરવાથી શું થાય છે? અરે આ શું કરી રહ્યો છે? રાક્ષસને શા માટે ધમકાવી રહ્યો છે? રાક્ષસ ગુસ્સે થઈ જશે તો? ખુબીલાલનો જવાબ સાંભળીને ખડક રાક્ષસ બોલી ઉઠ્યો. મને લાગે છે કે તને તારો જીવ વાલો નથી. મારી સાથે આવી રીતે વાત કરે છે? ખુબીલાલનો જવાબ હજુ પૂરો નહોતો થયો. અરે, એક તો ખોટા કામ કરે છે, ઉપરથી મને ધમકાવે છે. મારા કાકાએ બોડીના વખાણ કર્યા તો હું મારા દેખાવ વિશે ટેન્શન લેવા માંડ્યો અને મારા પર સુંદર દેખાવાનું દબાણ વધી ગયું. આખો દિવસ અરીસા સામે જ ઊભો રહેતો. ભણવામાંથી મન પણ ઉઠી ગયું. હું રંગરૂપ સુધારવા જેટલા પ્રયત્નો કરતો એટલો જ દુઃખી થતો. બન્યું એવું કે કાકાની કોમેન્ટ સાંભળીને અજરક પણ દેખાવ બાબતે દુઃખી થઈ ગયો, પરંતુ તેને જલ્દી અક્કલ આવી ગઈ. બીજી વાર જ્યારે કોઈને દેખાવ પર સારી કે ખરાબ કોમેન્ટ કરી તો તેને ટોક્યો અને એવું કરવાની ના પાડી દીધી. તો ખડક રાક્ષસ, તું પણ હવે દેખાવ વિશે સારી કે ખરાબ કોઈ પણ કોમેન્ટ ન કરતો. તું તો ગજબ છોકરો છે રે. સવાલના જવાબમાં આખી વાર્તા સંભળાવી દીધી. એકદમ સાચી વાત કહી. આપણે જીતી ગયા. હા, તમે જીતી ગયા. હવે તો બધા બાળકોએ જવાબ જાણી લીધો, પરંતુ ફક્ત યાદ કરવાથી કશું નહીં થાય. આ બધાનો અમલ પણ કરવો પડશે. હું કાયમ માટે બદલીપુર છોડીને જઈ રહ્યો છું. જ્યાં આવા ચેમ્પિયનો રહે છે ત્યાં મારું શું કામ? ખડક રાક્ષસની વાત સાંભળીને બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા. જો અદરક વિના પણ અમે જવાબ આપીને બદલીપુરને બચાવી લીધું. આ અદરક બીકનો મારો ક્યાં ગાયબ થઈ ગયો? આ સાંભળીને કીટી અને તારા સ્મિત કરે છે. અદરક એ જ સમયે કીટી અને તારાની પાસે આવે છે. વાહ કિટ્ટી, શું આઈડિયા હતો! એક જ વારમાં આખા બદલીપુરના બાળકોને સમજાવી દીધા. ખડક રાક્ષસ, તને પણ અવાજ કાઢવાની મજા આવી હશે ને? અદરક જ ખડક પાછળથી બોલી રહ્યો હતો. આ આધા ફૂલ ટીમનો આઈડિયા હતો. રંગરૂપની સરખામણી અને શારીરિક દેખાવ સંબંધિત વાતો આપણા સમાજમાં સામાન્ય છે, પરંતુ આવી વાતો બધા માટે નુકસાનકારક હોય છે અને આદર્શ રૂપ માટે દબાણમાં વધારો કરે છે. તે લોકોનું ધ્યાન ગુણો અને રુચિઓને બદલે બીજી બાજુ જાય છે. બોડી ટોક એટલે વ્યક્તિના શારીરિક દેખાવ પર ટિપ્પણી. આ બોડી ટોક જેના દેખાવ પર પ્રશંસા કરવામાં આવે છે તેને અને તેની આસપાસના લોકોને પણ નુકસાન થાય છે. આસપાસના લોકો એવું માનવા લાગે છે કે તેમાં કંઈક ખામી છે, જેના કારણે તેઓ પોતાનો બધો સમય દેખાવની ચિંતામાં વિતાવી દે છે. અમારા આ આયોજનથી આખા બદલીપુરના બાળકોના મનમાંથી દેખાવનું ટેન્શન દૂર થઈ ગયું. વાર્તાનો બોધ. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? ખોટી સામાજિક માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે. તે છોકરા છોકરીઓ બંને માટે નુકસાનકારક હોય છે અને તેમને જીવનમાં આગળ વધતા રોકે છે. એ જરૂરી છે કે છોકરા છોકરીઓ બંનેને આગળ વધવા માટે સમાન તકો આપવામાં આવે. ટીવી અને જાહેરાતોમાં આદર્શ રૂપ બતાવવામાં આવે છે. તે જોઈ આપણે તેમના જેવા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આપણે દબાણ અનુભવીએ છીએ. ટીવી અને જાહેરાતોમાં આ બધું એટલા માટે બતાવવામાં આવે છે કે આપણે દેખાવ વિશે હતાશ થઈએ અને તે બધી વસ્તુઓ ખરીદીએ જેનાથી આપણને લાગે કે આદર્શ રૂપ મેળવી શકાય છે. માટે આપણે પોતાની સરખામણી તેની સાથે ન કરવી જોઈએ, કારણ કે આપણે જે જોઈએ છીએ તે બધું જ સાચું નથી હોતું અને તે મેળવી પણ નથી શકાતું. વળી સમય, પૈસા અને મનની શાંતિ પણ ગુમાવીએ છીએ. આપણા સમાજમાં રૂપરંગની સરખામણી અને શારીરિક દેખાવ સંબંધિત વાતો સામાન્ય છે.
પરંતુ આવી વાતો બધા માટે નુકસાનકારક હોય છે અને આદર્શ રૂપ માટેના દબાણમાં વધારો કરે છે. આવી વાતો લોકોનું ધ્યાન ગુણો અને રુચિઓ તરફથી બીજી બાજુ લઈ જાય છે. બોડી ટોક ફક્ત એ લોકો માટે જ નુકસાનકારક નથી જેના દેખાવની પ્રશંસા કરવામાં આવે છે, પરંતુ તેની આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડે છે. જેમ કે તેઓ એવું માનવા લાગે છે કે તેનામાં કંઈક ખામી છે, જેના કારણે તેઓ પોતાનો બધો સમય દેખાવની ચિંતામાં વિતાવી દે છે.